સમય આવે કોઈ પણ હથવારો મળી જાય, માનજો પરમાત્માની કૃપા. એકલા બેઠા હો અને કોઈ અંધારાની અંદર કાંઈ ઘૂસતું ન હોય એવી ચિંતામાં પડી ગયા હો અને એક જ વાર દ્વારકા સામું જોઈને આખું વીંચીને એકવાર દ્વારકાધીશની મૂર્તિને તમારા મગજમાં લાવો સાહેબ, અને તમારા કામ ન થાય ને તો તે દ્વારકાધીશ ન કહેવાય. ભલામણ પૂજ્ય કાનદાસ બાપુ તો ન્યાય એવું કહેતા, બાપુ કાનદાસ બાપુ એવું કહેતા કે તમે દ્વારકા આવો, તમારે ઉતાવળ હોય, મંદિરને હજી ખુલવાની વાર હોય અને તમારે નીકળવું જ પડે એવું હોય તો કોઈ દી રંજ ન એવો રાખતા કરે રે દ્વારકા આવ્યો ને દર્શન ન થયા. એની 52 ગજની ધજા ફડાકા મારે ને, ખાલી ધજાના દર્શન કરી લેહો ને તોય તમારી આબરૂના કોઈ દી ધજાગરા નહીં થાય, એટલી તો એની ધજામાં તાકાત છે. ભલા માણસ હે. અને હું કાયમ કહું છું એક વાત બાપુ, કે એક પણ ગુનાને જાતો ન કરે, એક પણ ગુનાની ક્ષમા ન આપે, એને ન્યાયાધીશ કહેવાય. એક પણ ગુનાને જાતો ન કરે ને ન્યાયાધીશ કહેવાય. પણ એકવાર એને ચરણે વયા જાઓ અને હજારો ગુનાને માફ કરી દે, એનું નામ દ્વારકાધીશ કહેવાય. ભલા માણા ઈ કૃષ્ણ છે, ઈ કનૈયો છે. કૃષ્ણ કૃષ્ણ છે. આમ જો સુદામા એક જ વાર ગયા ને ગીગાભાઈ દ્વારકા, તો ઝૂંપડીઓના પૂળા ડફો ડાફ ઉડી ગયા, સ્લેબ ભરાઈ ગયા. નથી લાગતું એવું આપણને? કોને ઝૂંપડું રહ્યું એ તો મને દેખાડો. ધાબા થઈ ગયા, ધાબા. હે પછી સુદામા જેવા દ્વારકાથી ઘરે આવ્યા, એને કઈ માગ્યું નહોતું, કૃષ્ણે કઈ કીધું નહોતું. પણ દ્વારકાથી જ્યાં પોરબંદર સુદામા આવ્યા એટલે જોયું તો ત્યાં તો રાજમહેલ બની ગયેલો, જાય એની ઝૂંપડી હતી. હવે આને બિચારાને એ ખબર નહીં કાંઈક સુદામાને, એટલે એનું ઝૂંપડું ગોટે નેજા માંડી માંડી. પણ જ્યાં ઝૂંપડું હતું ને કે ભાઈ અહીંયા મોટો મહેલ થઈ ગયો. સુદામા રડ્યો બહુ, એકલો એકલો. અરે રે કેટલા દી રોકાઈ ગયું ખબર ના રહી. મારા છોકરા મારા બૈરા એકલા હતા, એને કોકે કાઢી મૂક્યા લાગે, ત્યાં મોટો મહેલ કરી નાખ્યો. આની કરતા તો ન ગયો હોત તો સારું હતું. કૃષ્ણ આદર્શ રૂપમાં જોવે છે, કનૈયો હસે છે, વાહ સુદામા, વાહ સુદામા. મહેલ હતો એની ફરતા સુદામા લાકડીને ટેકે ટેકે ધ્રુજતા ધ્રુજતા આટા મારે છે. મહેલના જોરાણી ઉભેલા સુદામાના પત્ની સુદામાને જોઈ ગયા, હાથ કર્યો, એ ભૂદેવ આ અંદર ભી આવો. કોણ? અરે ઉપર તો જુઓ. ગોરાણીને જોયા. ગોરાણી ત્યાં શું કરો છો તમે? કોકના મકાને શું કરો છો? કોકના ઘરે શું કામ ગયા? ગોરાણી કે અંદર તો આવો, પછી વાત કરું છું. અંદર જાય છે સુદામા. ગોરાણી દંડવત પ્રણામ કરે છે. ભૂદેવ આ કોકનું મકાન નથી, તો તમે દ્વારકા ગયા ને, દ્વારકાધીશે એ બધી વ્યવસ્થા કરી નાખી. અમારા દ્વારકાધીશે બધું કર્યું છે. અરે રે મને કીધું નહીં. સાહેબ લાયકાત મેળવી લ્યો, કૃષ્ણ પાસે માગશો નહીં ને તોય આપી દેશે, કારણ કે એને ખબર પડે કે મારે કેટલું દેવું. કારણ કે મારે બહુ આ પ્રસંગમાં નથી જાવ કે આમાં વયું જવાય તો પછી બારું ના નીકળે. પણ ઘડીક તમને આમ હવાઈણ મારે, મેં કીધું ને કે તમને આનંદ કરાવો છે. પણ આ ભાગવતના મંડપની બાપુ એવી અસર થાય છે કે ન પ્રસંગમાં જવું હોય તો વયું જવાય. પણ એ સુદામાની મારે તમને વાત કરવી. સુદામા પછી કૃષ્ણનો ફોન આવ્યો, પછી તો બધું હોય ને, જીઓ કાર્ડ નાખેલું ઘરનું. અરે રિલાયન્સ તો સોચરા કાઢ કેટલા રૂપિયા રળી ગયા બે દીમાં. હે કોકિલા બેને દાંત કાઢતા હતા, હારું કર્યું મારા છોકરાએ જીવો ઓર જીને દો લાવ્યા. એ પાછા હાવ દેશી છો. હા જતો કોકિલામાં હા આપણી ધજામાં હતા ને બેઠા. દ્વારકા લહેર કરી બધા. ગોરદાદા રાજી થઈ ગયા. પછી બાપુ દ્વારકા ઘણી વાર જતા હોય ને એટલે પૂંજારીના ફોન આવે, કેટલે પગ્યા કેટલે પગ્યા. એટલે મેં પાછા એ કોઈ દી કાંઈ લે નહીં, ત્યારે એમ થાય કે કાંઈ
પછી એકવાર બાપુને મેં પૂછેલું, બાપુ જ્યારે દ્વારકા જાવ એટલે પૂજારી બહુ પૂછે કેટલે પગ્યા. એટલે મને એમ કે બાપુએ કીધું મને કે કોઈ આપણી ઘરે મોટો મહેમાન આવવાનો હોય તો આપણે હરખ હોય કે નહીં? તો આપણે કે હા. એટલે આપણે વારા ઘડીએ ફોન કરીએ ને, કેટલે પગ્યા? એરપોર્ટ આવી ગયા, ગાડીવાળો મળી ગયો, નીકળી ગયા ભાવનગર બારા, કેટલે પગ્યા? બુધેલ વટી ગયા. નહીં આપણે ખબર જ છે કે હવે 1.5 કલાક થશે, એ પેલા કલાક પહેલા અહીંયા આવવાના નથી. છતાં આપણે 15 મિનિટે શું કામ એને ફોન કરી કે અંદરથી રહેવાતું નથી, ક્યારે આવે ને આનંદ કરીએ. તો એમ મને કે અહીંયા લાખો માણા દર્શને આવતા હોય, પણ અમુક છોકરો આવતો હોય ને તો એને લાડ લાગતો હોય કે આજ મારો દીકરો બહાર કેદુનો ભણે માંડ આજ ઘરે આવે છે, તો કેટલે પગ્યો હાલ પૂછી લઉં. તો એ મૂર્તિ ના બોલીએ કે એટલે એ પૂજારીને પ્રેરણા કરે, પૂછતો કેટલે પગ્યો માયલું. એની આગળ તો માયલું હું નાનું જીવડું ન કહેવાય. હા, તમે પ્લેનમાં નીકળો ને પછી આપણે ખેતરો જોઈજો, બાકસ જવડા જવડા દેખાય, ત્યારે આપણે એમ થાય કે આ બાકસ હેઠા દેખાતા ને એ હેઠા તો આપણે બાઈક જીસી માણાના પેટના થાવ કાંઈ છે જ નહીં આપણું ભાઈ. હા, લહેર કરો, આનંદ કરો. એટલે સુદામાએ ફોન કર્યો, સુદામાએ કૃષ્ણને કીધું કે કૃષ્ણ ભલામણા તે બધું પોગાડી દીધું ને કહેતોય નથી. એ કે હવે તો બધું રેડી થઈ ગયું ને? તક હા, ભૂતકાળને ભૂલી જાઓ, સારું થઈ જાય એટલે ભૂતકાળને તરત ભૂલી જાઓ. ઓલો આમ કહેતો હતો ને હવે હાટું ન વાળું તો કહેજો, તો પાછા હતા ને અહીંયા વ્યા જાઓ. એટલે ભગવાન કૃષ્ણે કીધું સુદામાને કે હવે તો ઘરના રથ ને બધું છે, ઓળખરે તો હાલીને ઠરડાઈને આવ્યો, એને કહેતા હવે છોકરાઓને મારા ગોરાણીમાને બધાને લઈને આવો. એટલે સુદામા ઘરના રથ લઈને ગયા. પાછા કૃષ્ણ દરવાજે ઉભેલા વાટ જોઈને એ સુદામાને ભેટ્યા, ગોરાણીને બધી જેમ પટરાણીઓ વચ્ચું ભગવાન એ ભેટ્યું. પછી સુદામા સિંહાસન ઉપર બેહાડ્યા સુદામાને કે હવે આમ જુઓ, આમ બધું બાયુને આશીર્વાદ દો. હવે સુદામાને પછી એ ખબર નહોતી, ના રોકાણા પણ કઈ મૂળ મેલમાં તો ન ગયા હોય કે આના મેલમાં કેટલા બેઠા. એટલે એમ કે થોડીક 2-3 બાઈ હોય છે તો આશીર્વાદ દીધું. પહેલી આવે એને કીધું આયુષ્માન ભવા, બીજીને કીધું અખંડ સૌભાગ્યવતી ભવાહ, બીજી આવે એને કીધું પુત્રવાન ભવાહ. પણ વાહ લાઈન કૃષ્ણના ઘેરે તો ક્યાંય. પછી તો સુદામાએ બોલવાનું બંધ કર્યું, એમ કરો ભવાહ ભવાહ ભવાહ. પછી તો ભવાહ બંધ થઈ ગયો, ખાલી આમ. પછી તો હાથે દુખી ગયો, પછી માથું. સુદામાને કૃષ્ણએ કીધું કે ભાઈ મારા ઘરમાં તારે ડખો કરાવો. મૂળ આવ્યો છો બીજી વાર ને? કે શેનો ડખો? એ કે પહેલ્યો આવ્યો અને બોલી બોલી દીધું પુત્રવાન ભવહન, આયુષ્માન ભવહન, અખંડ સૌભાગ્યવતી ભવહન. બીજું આવે ને ખાલી ભવહન. અત્યારે ખાલી માથું જલાવા એટલે ઓલ્યું અણમાને ક્યું માને કેવું છે ને મારે બધું બાયું હરી ગયું. એટલે તું મારા ઘરમાં આવજો તો દિવાળી ન મારતો. પછી સુદામાએ કીધું જો આ દેશનો ભજન અને બ્રાહ્મણ કેવો હોય કે કૃષ્ણ બધી ગોપીઓને સરખા, તારી બધી પટરાણીઓને સરખા આશીર્વાદ જોવે છે ને? કે હા. એક કામ કર ને, તું જ મને પગે લાગી લે ને એટલે બધીઓને આશીર્વાદ મળી જાય. એ બ્રહ્મને પગે લગાડીએ કે એ બ્રાહ્મણા છે. એટલે પછી સુદામાને બધા બેઠા ને પછી કીધું કે બે હિંડોળ હિચકતા થાય. એટલે સુદામાએ કૃષ્ણને કીધું કે હે કૃષ્ણ, બધા તારી લીલાની વાતો કરે તો મને તો તારી લીલાની ખબર નથી, તો તારી લીલા દેખાય નહીં. હવે કૃષ્ણે દાંત કાઢ્યા મનમાં કે અહીંયા મેલ ઊભા થઈ ગયા, લીલા નહીં દેખાણી હોય. પણ કૃષ્ણને થયું કે આને ઘડીક હલવાડવો તો છે જ. એટલે કીધું કે સુદામા કાંઈ લીલા ને એવું કાંઈ હોય નહીં, રામલીલા જુઓ. તેથી તો રામલીલા હોય જ ને, એમાં કઈ હા એવું કઈ છે નહીં. નહીં નહીં મારે તારી લીલા જોવી. એટલે કીધું રૂક્ષ્મણી, સત્યભામા, એ કુબજુ, તમે રસોઈ બનાવો ને તો આ ભલે લીલા ને એવું કહે, પણ લીલા ને એવું કાંઈ નહીં. પણ અમે બે હારે ભણતા, નદીમાં હારે નાતા. એ પછી કોઈ ભાઈબંધ આવ્યો નથી, આજ પહેલી વાર ભાઈબંધ બરોબર આવ્યો છે. તો અમે ગોમતીમાં નાતા આવીએ, અમે નાઈને આવીએ ત્યાં રસોઈ તૈયાર કરી નાખો. એ કે ભલે લહણ ફોલતા જાજો. એવું જ નહોતું કીધું. એ તો આપણને જે થતું હોય કેવું પડે ને બધું. એટલે ભગવાન કૃષ્ણ અને સુદામા બે ગોમતીએ સ્નાન કરવા ગયા. સાહેબ ઘટના સાંભળજો છે, 1 જ મિનિટ. એ ગયા ત્યાં એટલે પછી બે આમ ગોમતીને કાંઠે આમ ધોતિયા પહેરીને બેઠા. ને પછી કૃષ્ણે કીધું કે સુદામા, આપણે સાંદીપની ઋષિના આશ્રમે હારે ભણતા અને નદીમાં નાવા જતા ત્યારે આપણે ડૂબકીદા રમતા. એ યાદ છે તને? હા. કોણ વધારે પાણીમાં રહી શકે એવી આપણે પ્રયોગ કરતા ને કે હા, તો હાલને આજે આપણે ડૂબકીદા રમીએ, કોણ વધારે પાણીમાં રહી શકે.
કે હા હાલ આ એવું કરી યાર, લે કૃષ્ણ પહેલા તું ડૂબકી માર. એટલે ભગવાન કૃષ્ણે ડૂબકી મારી એટલે પણ તરત પાછા બહાર નીકળ્યા કે હવે સુદામા ન રહીએ કાયો, હવે ઉંમર દેખાય, હવે પૂરું થઈ ગયું, નથી હાશ લઈ જાય ભાઈ, લે જોઈ સુદામા તું ડૂબકી મારી જોઈ. અને ભગવાન કૃષ્ણએ જ્યાં કીધું સુદામાને ડૂબકી મારવાનું, સુદામાએ ભાઈ જ્યાં ડૂબકી મારી અને મારા કાનુડાએ લીલા ચાલુ કર્યો. સુદામા તણાણા પણ ઊંધા, આમ નહીં, ઓલી કર તણાય તો દરિયો આવી જાય, પણ કાંઈક એવી વેળ ચડી દરિયામાં લઈને આમ ઉપાડ્યા સુદામાને અને એટલા જોરથી તણાણા સુદામા રાડ્યું નાખતા જાય, એ ગોવિંદ, એ કૃષ્ણ, બચાવ બચાવ, પકડ. કાનુડો કે પકડે બીજા, તારે લીલા જોઈને જોઈ લે બંદાના ખેલા. અને એટલા સુદામા તણાણા અને એને ભાન ન રહી કેટલું તણાઈ ગયા. ને એમાં જે બારા નીકળ્યા ત્યાં એક નગરનો મોટો દ્વાર, એ દ્વારે જ્યાં પહોંચ્યા ત્યાં તો કડાક દીન દરવાજો ખુલ્યો અને હેમર હાથી આવ્યો અને હાથીએ સુદામાની ઉપર કળો ઢોળ્યો. આનો તો ભીનું ધોચ્યું અને કળો ઢોળ્યો માથે. ત્યાં તો નોબત્યું, નગારા મળ્યા વાગવા. મહારાજાને ઘણી ખમ્મા, નગરજનોએ ટોળા આવી ગયા. સુદામા કે હું છે ભાઈ? કે બીજું કાંઈ નથી, અમારા રાજા ગુજરી ગયા હતા, વારસદારમાં બીજું કોઈ હતું નહીં. અને અમારા જ્યોતિષે જોઈને કીધું હતું કે આ તિથિ આ વારને દિવસે જે નદીમાંલી નાયન પેલો બારો આવે અને હાથી જેના માથે કળો ઢોળે એ તમારો રાજા, એટલે તમે અમારા રાજા છો. રાજાને ઘણી ખમ્મા, હે પીળા પિતાંબર ઝરકશી જામા. મહારાજા સુદામાને ઘણી ખમ્મા સિંહાસન ઉપર આમ માટી લગાડીને બેસી ગયા. ખમા ખમા ખમા. ગોમતીનો ઘાટ ભૂલાઈ ગયો. પછી તો ભાઈ એવું રાજ આલ્યું, આજુબાજુના તમામ રજવાડા જીતી લીધા, છત્રપતિ બનવાની તૈયારી. અને હારી હારી ઠેકાણેલી મેળ્યા માગા આવવા. બેટી બચાવો અભિયાન ચાલુ થઈ ગયું. એમાં સુદામાના જે રાણી હતા એ ગુજરી ગયા. એ ગુજરી ગયા એટલે એની જે નદીના પટમાં જે નદીમાં સુદામા બહાર આવ્યા હતા એ જ નદીના પટમાં ભાઈ એની છે ખડકાણી. રાણીને છે ઉપર પોઢાડ્યા છે, બાજુમાં બીજી છે ખાલી પડેલી. અને સેનાપતિએ કીધું, સૈનિકો સાવધાન સાવધાન, પકડ લો, ભાગ ન પાવે. તો 150 જણા સુદામામાં ભાલા ઠેરાયા. સુદામા કે હું છે? સેનાપતિ કે હું છે? અહીંયા નિયમ છે, બીજા રજવાડામાં રાજા ગુજરી જાય તો વાહે એની રાણીને સતી થવું પડે. અમારા રાજનો નિયમ છે, રાણી ગુજરી જાય તો વાહે એના પતિને. સુદામા કહે ભાઈ હું તો બ્રાહ્મણ છું, કેટલા વર્ષ રાજ કર્યું ત્યારે જનું ક્યાં ગઈ તારી? નો હાલે, રાજા છો તમે. અમારો નિયમ, તમારે અગ્નિ સ્નાન કરવું પડે, તમારે જવહર કરવું પડે, તમારા પતિની પાછળ તમારે અગ્નિ સ્નાન કરવું પડે, તમારે હારે જવું જ પડે. આ પહેલા રાણી છે, તમારા પ્રથમ રાણી છે. ભાલા આવી ગયા એટલે સુદામા બે ગયા. એ કનૈયા તો હા, આગળ છોકરા ઘોડા ખેલતા હતા ત્યાં કનૈયા નો આવ્યો તારો બાપ આડો ક્યાંય. બરોબર, એના રાણીને અગ્નિ દેવાનો. અહીંયા સુદામા જે લાકડા ઉપર બેઠા છે, ના કાકડો અડાડ્યો, વરાળ આવી. સુદામાએ નિર્ણય કર્યો બળીને મરવું એને કરતા હામો નદીનો ગુનો છે, એમાં ભલે પછી બુડીને મરવું, આ બારા તો નહીં નીકળવા દે, એને કરતા પાણીથી મરીએ તો ઓછી તકલીફ. આ વરાળથી તો કેમ. ફરતા સૈનિકો બેઠેલા. અત્યાર સુધીમાં ગીગાભાઈ બે જ વ્યક્તિએ સલાંગ મારી. એક લંકામાં જાતી વખતે હનુમાને જેમ સલાંગ મારી અને ઓલા પર્વતને પાતાળમાં નાખી દીધો. બાપુ આ બીજી સલાંગ સુદામાએ મારી. એવી હતળાંગ મારીને તે ઓલા લાકડા હતા ને, પગનું જોર લગાડ્યું ને, ઓલા લાકડા હતા ને એ બધા સૈનિક માથે. અને સુદામા જેમ પિતળીઓ ડેડકો જાય એમ ગુનામાં ગયા. તુલસીદા બાપુ આમ ગયા. અને વાહે સૈનિકો જ્યાં પકડો પકડો, સુદામા મીડ્યા પાણી ખાપવા, પણ પાણીમાં કેટલું રહેવું. અને જ્યાં સુદામાએ બહાર મોઢું કાઢ્યું ત્યાં કનૈયો ગોમતીના ઘાટે બેઠેલો ને કીધું કે લા સુદામા તું તો બહુ પાણી માર્યો. સુદામા એનું ધોચ્યો. હું છું સુદામા, કાંઈ નહીં ભાઈ, કાંઈ નહીં. હાલો જમવાનું મોડું થાય, બહુ પાણી માર્યું હતું. હું તો આમ જો તડકાનો એમણે કેટલો ક્યારનો તડકામાં બેઠો, એક તો કાળો છું ને એમાં તે ડબલ મને યાર તડકેશ કરી દીધો. હાવ કૃષ્ણ કાંઈ શું કૃષ્ણ
પાછો આમ ગોમતીમાં જો કાંઈ પડી ગયું સુધા કાંઈ પડ્યું કાંઈ નથી આવતા જ નહીં. અને હજી એમ ઓલા ભણકારા વાગે ભાગ ન પાવે પાલા હો. અરે દ્વારકાની બજારમાં ચીડ્યા તોય સુદામા જો ઓલા વાહે નથી આવતા ને. ફરી વાર કૃષ્ણ કહે શું થયું સુદામા? કાંઈ નહીં બસ બહુ નાવાની મજા બહુ આવે હો ભાઈ. કેવું નાયા યાર ભાઈ હે. કારણ કે ત્યાં 11 રાણીઓ એને સ્નાન કરાવતી હતી. કોઈ માથા સોળતી હતી, કોઈ પગ, એ બધું મગજમાં આવ્યું. ડૂબકી દા કૃષ્ણના ઝરૂખેજીની પાછા હિંડોળે બેઠા તોય સુદામા બાળીએલી ડોકાય બજારમાં ઓલા વાહે નથી આવતા ને. પછી હાકલ મારી કૃષ્ણએ કે સુદામા બેસો ને તમે. આ રૂક્ષ્મણી શું રસોઈની વાર છે, અમે નાઈન વહી આવ્યા. તો અંદરથી રસોડામાંથી જવાબ આવ્યો કે પ્રભુ હજી એક રોટલો ચડ્યો છે. ત્યારે સુદામાએ નક્કી કર્યું કે કનૈયાના ઘરનો એક રોટલો ચડેતા તો આપણી આખી પેઢી વહી ગઈ હોય છે. અને પછી કૃષ્ણએ કીધું સુદામા ક્યારનો કહેતો હતો ને લીલા લીલા, આ મારી લીલા છે, મારી લીલા અપરંપાર છે. ત્યારે અત્યારે આપણે જીવતા હોય ને ત્યારે એમ થાય કે આ કૃષ્ણની લીલા છે કે વાસ્તવિક જીવીએ છીએ. અને સારું જ્યારે જીવવા મળો ત્યારે માનજો કે તમારા ઉપર કૃષ્ણની લીલા ચાલુ થઈ છે. ભલામણા એની ઉપર કોઈ દી શંકા ન કરતા, એને આનંદ કરવાનો, લહેર કરવાનો. કારણ કે કૃષ્ણ દેવ જ એવો છે.